આગામી દિવસોમાં ગુજરાતમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે. તેના કારણે રાજકારણ ગરમાવાની પણ શરૂઆત થઈ છે. ગઈકાલે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા મહેસાણા પહોંચ્યા હતા. આમ તો કહેવાય છે મહેસાણાના કડીમાં પાટીદાર સમાજનો એક કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ હાજરી આપી હતી. ત્યારબાદ આગામી ચૂંટણીઓને લઈને કયા પ્રકારની તૈયારીઓ છે, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે ઉત્તર ગુજરાતમાં તેઓ જે આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે તેમની પાર્ટી પણ આ ચૂંટણીઓમાં ઝંપલાવા જઈ રહી છે. ત્યારે કઈ રીતની રણનીતિ રહેવાની છે, કેમ કે આમ તો ઉત્તર ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે. નીતિન પટેલ જે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કડીના પૂર્વ ધારાસભ્ય, તેમનો ગઢ આમ મહેસાણા પર તેમની પકડ જોવા મળે છે. ત્યારે ગોપાલ ઇટાલિયાની હવે નીતિન પટેલના ગઢમાં એન્ટ્રી થઈ હોય તેવું પણ કહેવાય રહ્યું છે. આ મામલે શું કહી રહ્યા છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તે સાંભળી લો. ઓકે, રોલ ગોપાલભાઈ, મહેસાણા ઊંઝા ઉમિયા ધામમાં પહોંચ્યા, આયોજન છે શું? આજની આયોજન કાર્યકર્તાઓ મીટિંગ કરીશું. આજે હું ઊંઝા ખાતે આવેલ ઉમિયા માતાજીના મંદિર ઉમિયા ધામે દર્શન માટે જવા માટે આવ્યો છું. આજે મહેસાણામાં અમારા કાર્યકર્તાઓની ટીમ સાથે બધા આગેવાનો, વડીલો, સમર્થકો જે કોઈ પણ એ બધાની સાથે મળી આજે હું માતાજીના આશીર્વાદ લેવા માટે આવ્યો છું. ચૂંટણી જીત્યા પછી પ્રથમ વખત ઉત્તર ગુજરાતમાં, પ્રથમ વખત મહેસાણામાં, પ્રથમ વખત માતાજીના દર્શને આવું છું. આ અગાઉ વર્ષો પહેલાં પાટીદાર આંદોલનમાં હતો ત્યારે અમે દર્શને આવેલા. આ વખતે ફરીથી આવ્યો છું માતાજી પાસે આશીર્વાદ માગવા કે અમારી એક સીટ આવી છે એની માતાજી થોડીક હજુ વધુ સીટો કરી આપે એવી પ્રાર્થના કરવા માટે હું અહીં આવ્યો છું. શું કહેશો મહેસાણાને લઈને, શું કહેશો આગામી દિવસોમાં? મહેસાણામાં અને આમ તો આખા ગુજરાતમાં લોકોને એક નવા રાજકીય વિકલ્પની જરૂર છે. વર્ષો સુધી ભાજપ કોંગ્રેસની પાછળ જનતાએ ખૂબ સમય ખર્ચ્યો છે, પરિણામ મળ્યું નથી. જનતા દરેક મુદ્દે પીડિત છે, દરેક મુદ્દે જનતાનું શોષણ થઈ રહ્યું છે, જનતામાં અસંતોષ છે. અને એટલે વિસાવદરમાંથી જે એક નવા વિકલ્પની શરૂઆત થઈ છે, ક્રાંતિની શરૂઆત થઈ છે, એની જરૂર મહેસાણામાં, ઉત્તર ગુજરાતમાં પણ છે. એટલે આશા રાખીએ કે મારી આ મુલાકાત પછીથી મહેસાણામાં અને સમગ્ર ઉત્તર ગુજરાત પંથકમાં એક નવી રાજનીતિની શરૂઆત થશે. મહેસાણા જિલ્લો રાજકીય લેબોરેટરી કહેવાય છે. કઈ વિશે વધુ માહિતી, શું લાગે છે તમને એક નવી શરૂઆત થશે? આ લેબોરેટરીમાં અમારું કંઈક પરીક્ષણ થાય, નિરીક્ષણ થાય અને સક્સેસ જાય અમારું તે, એવી અમે આશા રાખીએ લેબોરેટરીના આગેવાનો પાસે. સાંભળ્યા હતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા. હાલ તેમનું જે નિવેદન સામે આવ્યું છે તેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ ફરી વેગવાન બની છે અને હવે જોવાનું રહ્યું કે ફરી ત્રિપક્ષીય જંગ મહેસાણામાં જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતમાં હવે જે આમ આદમી પાર્ટીનો સૌથી વીક પોઈન્ટ માનવામાં આવે છે એ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે, તેને મજબૂત કરવા માટે હવે ગોપાલ ઇટાલિયા પણ એ વિસ્તારોમાં મહેનત કરવા માટે કામે લાગ્યા હોય તેવું કહેવાય રહ્યું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો.